નર્મદામાં કેળા ભરતા શ્રમિકોએ મજૂરીમાં વધારાની કરી છે માંગ। જો મજૂરી વધારવામાં નહીં આવે તો કામ બંધ કરવાની ચીમકી આપી। ખેડૂતોને પ્રતિમણ કેળાનું મળે છે 350 થી 400 રૂપિયાનો ભાવ, ત્યારે શ્રમિકોને માત્ર કેરેટ દીઠ 9 થી 10 રૂપિયા ચૂકવાતા હોવાનો આરોપ છે। વેપારીઓએ મજૂરી નહીં વધારતા મજૂરો એકત્રિત થયા। 100 થી પણ 150 લોકો એકત્રિત થઈ મજૂરી વધારવાનો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે અમારી માંગ્યા મુજબની થોડી મજૂરી અમને વધારી આપો, અમે તમારા સહયોગી છે। અને તે શેઠીઓને જે એ લોકો બોલાવી રહ્યા છે, એ લોકોને ફોન કરી રહ્યા છે, તે લોકો આવતા નથી। એટલે મને એવું લાગે છે કે એ લોકો જે મજૂર અધિનિયમ છે એનો ભંગ કરીને આ લોકોનું શોષણ કરે છે, એ ખરેખર ચલવી ના લેવાય। અને પોલીસ આ લોકો માંગણી કરે છે તો તેને અહીંથી ખદેડી મૂકવાનો પ્રયત્ન કરે તો એ ચલવી ના લેવાય। પોલીસે આ લોકોને મદદ કરવી પડશે। એ વેપારીઓ તો આ લોકોનું શોષણ કરે છે, તો તાત્કાલિક વેપારીઓને અહીં બોલાવી ને આ લોકોની જે માંગણી છે સંતોષવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર લાંબામાં લાંબી કાર્યવાહી કરીને મોટું આંદોલન થશે। પહેલા ચાલતી હતી 20 કિલોના 10 રૂપિયા ચાલતા હતા, 15 કિલોના 9 રૂપિયા ચાલતા હતા, છોટા પંજાની ચાલતી હતી 6000 રૂપિયા। તો એ મજૂરી અમારે આગળ વધારવી છે। એમ બી દિવસે ને દિવસે જોવા જઈએ તો કેળાના ભાવ વધતો જ જાય છે, મોડે માયકો ભાવ મળે છે, તો અમારી બી મજૂરી વધવી જોઈએ। કારણ કે દિવસે દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધવા માંડ્યો છે। સાંજ પડે ગાડીઓ ભરીને અમે આવીએ તો અહીંયા પોલીસવાળાઓ હેરાન કરે છે। તો અમારે કેવી રીતે આ મજદૂરી કરવી ને કેવી રીતે અમારે આગળ વધવું?